નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 1411 થઈ ગયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 3250થી વધુ થઈ ગઈ છે। રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના જલાલાબાદ નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આ સમયે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેઓ ઇમારતના કાટમાં નીચે દટાઈ ગયા હતા। 1 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનના પૂર્વી ભાગ, ખાસ કરીને નાગરહાર અને કુનાર પ્રાંતોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે વિનાશ થયો હતો। હજારો ઘરો તૂટી પડ્યા હતા, ઘણા ગામો કાટમાળમાં ફેરવાઈ ગયા અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા। રવિવારે રાત્રે 11:47 વાગે ભૂકંપ અનુભવાયો, જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા, જેના કારણે જનહાનિની સંખ્યામાં વધુ વધારો થયો છે। ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી 27 કિલોમીટર ઉત્તર પૂર્વમાં ફક્ત 8થી 10 કિલોમીટરની ઊંડાઈ હતું। હંમેશાની જેમ આ વખતે પણ ભારતે આ દુર્ઘટનામાં મદદનો હાથ લંબાવ્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।